નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી એક નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું અને આ સેશનમાં આપણે જે રેલવેમાં એક ટ્રાફિક કંટ્રોલર એવી એક પોસ્ટ છે એના વિશે જ આપણે ચર્ચા કરવાની છે. આ પોસ્ટમાં નોર્મલી એવું હતું કે પહેલા આ પોસ્ટ ઉપર ડાયરેક્ટ ભરતી ના થતી, આમાં પ્રમોશનથી જ વધારે પડતી ભરતી થાય છે. પણ આ વખતે એવું છે કે સેક્શન કંટ્રોલર કરીને એક ભરતી આવેલી સેપરેટ, અને એક આ પોસ્ટ ઉપર પહોંચવા માટે આપણે એક રસ્તો કહેવાય ને કે પેલું સ્ટેશન માસ્ટર મારે જવું હોય તો ડાયરેક્ટ એનટીપીસી પાસ કરીને જવાય અથવા મારે ગ્રુપ ડી થી પણ જવાય. તો આપણે જે એનટીપીસી ને હમણાં જે ફોર્મ ફિલિંગ થવાના છે ગ્રેજ્યુએશન ઉપર, એમાં એક પોસ્ટ છે ટ્રાફિક આસિસ્ટન્ટ. તો એના થ્રુ તમે પ્રમોશન લઈને પણ ટ્રાફિક જે આ કંટ્રોલર છે ત્યાં તમે પહોંચી શકો. ટ્રાફિક કંટ્રોલર છે તો કે સાહેબ આમાં ટ્રાફિક આસિસ્ટન્ટ અથવા ટ્રાફિક જે ઓપરેટિંગ વિભાગ છે એમાં કામ શું હોય, પગાર શું હોય, કઈ રીતના છે, એના વિશે જ આપણે વાત કરવાની છે. અને આનો બેનિફિટ તમને ક્યાં થશે તો કે આ જે પોસ્ટોનું આપણે સેપરેટ જે સેશન કરીએ છીએ એનો બેનિફિટ એ થશે કે તમે જ્યારે ફોર્મ ફિલિંગ કરો ત્યારે તમારે પ્રેફરન્સ આપવાનું હોય, તો એમાં તમે પોસ્ટ બરાબર સિલેક્ટ કરો જેથી તમને ભવિષ્યમાં બેનિફિટ મળે. કેમ કે અમુક પોસ્ટમાં પ્રમોશન નહીં વધુ જેવું હોય, અમુકમાં પ્રમોશનમાં તમે ક્યાં ના ક્યાં પહોંચી શકો. તો આપણે આની વાત કરીએ તો કે ભાઈ રેલવેમાં કેવી રીતના ટ્રાફિક આસિસ્ટન્ટ બની શકાય, ટ્રાફિક આસિસ્ટન્ટ બનવું હોય તો કેવી રીતના બનાય. આ આપણે આ વખતેની જે એનટીપીસીની ભરતી છે ને એમાં જ છે. ગઈ વખતેની એનટીપીસીમાં આ પોસ્ટ જોજો તમે નથી. હવે આમાં ઓપરેટિંગ વિભાગ છે. આ વિભાગ કયો તો ઓપરેટિંગ વિભાગ. હવે આમાં લાયકાત શું તો કે ભાઈ લાયકાતમાં તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ, તો જ એનટીપીસી જે ગ્રેજ્યુએટ છે એમાં તમે ફોર્મ ફિલિંગ કરી શકો. આપણે ખબર છે આરઆરબી એનટીપીસી સ્નાતક સ્તર આ પરીક્ષા લેવાય છે. આમાં મેડિકલ કેટેગરી તો કે સૌથી અઘરામાં અઘરું મેડિકલ સ્તર A1, એના પછીનું A2 એટલે A2 સ્તર છે હોવું જોઈએ. એનો મતલબ કે તમારી આંખો કમ્પ્લીટ હોવી જોઈએ, તમને કલર બ્લાઇન્ડનેસ ના હોવી જોઈએ, તમે પરફેક્ટ બધી રીતે હોવા જોઈએ. ઉંમર મર્યાદા તો કે ગ્રેજ્યુએટ છે એટલે 18 થી 33 વર્ષ આવશે. હવે આમાં પરીક્ષા પદ્ધતિ શું તો આપણે બધાને ખબર જ છે કે સાહેબ પહેલા CBT 1 આવે, પછી CBT 2 આવે. CBT 1 છે આ 100 માર્કને આવે અને આ 120 માર્કને આવે. બંનેમાં તમને 90 મિનિટનો સમય મળે. હવે આ પહેલા પરીક્ષા તમે 100 માર્કની પાસ કરો, મેરિટમાં તમે આવો એટલે તમે આ 120 માર્કની પરીક્ષા આપવા મળે. એમાં તમે પાસ કરશો એટલે તમારી આવે સાયકો અને એપ્ટિટ્યુડ ટેસ્ટ. સાયકો અને એપ્ટિટ્યુડ ટેસ્ટ તમે આપો પછી તમારો આવે મેડિકલ ટેસ્ટ અને છેલ્લે તમારી ડોક્યુમેન્ટ વેરિફિકેશન. હવે આના મુખ્ય વિષય તો આપણે ખબર છે જીકે, કરંટ અફેર, મેથ્સ અને રીઝનિંગ. આ 4 વસ્તુ જ કરવાનું. હવે આમાં મુખ્ય ફરજો આનું શું કામ હોય, મુખ્ય કામ શું હોય તો કે ભાઈ આ ઓપરેટિંગ વિભાગ છે, આ ટ્રાફિકમાં કામ કરે છે. તો આનું કામ શું તો કે ટ્રેન ઓપરેશનમાં સ્ટેશન માસ્ટરને સહાય કરવી. તો કે જે ટ્રેનના જે કોઈ પણ ઓપરેશન છે એમાં સ્ટેશન માસ્ટર છે એને સ્ટેશન માસ્ટરને સહાય કરવાનું કામ આ કરે છે. મુસાફરોની સલામતી અને ટ્રાફિક મોનિટરિંગ તો કે ભાઈ રેલવેમાં કામ કરવાવાળો પ્રત્યેક કર્મચારીને આ તો મોટી જવાબદારી છે કે ભાઈ મુસાફરોની સલામતી રહેવી જોઈએ. સાથે આ ટ્રાફિક પણ મોનિટરિંગ કરે. સિગ્નલ અને ટ્રેન ડિસ્પેચિંગ સહયોગ આપવો તો કે આ ટ્રાફિકમાં કામ કરે એટલે એનો મતલબ કે આ એકદમ સેન્સિટિવ જે વિભાગ છે એમાં આ કામ કરે છે. આની થોડીક પણ આમથી આમ કંઈક વસ્તુ થાય તો દુર્ઘટના મોટી થવાની શક્યતા રહે, એટલે એકદમ મોટી જવાબદારી વાળી આ પોસ્ટ છે. બીજું, સ્ટેશન કંટ્રોલ રૂમમાં દૈનિક રિપોર્ટ તૈયાર કરવો. તો દૈનિક રિપોર્ટ તો ભાઈ સ્ટેશન માસ્ટરે આપે છે. ટ્રેન મૂવમેન્ટ, સિગ્નલ, કોમ્યુનિકેશન જેવા કાર્યમાં સતત ધ્યાન અને દ્રષ્ટિ જરૂરી છે. એટલે કે ભાઈ આ જે પોસ્ટ છે એકદમ સેન્સિટિવ છે, એટલે તમારે એકદમ એવું કહેવાય ને કે સતર્ક રહેવું પડે આ પોસ્ટમાં. તમે ટ્રાફિક આસિસ્ટન્ટ છે, સેક્શન કંટ્રોલર છે અથવા ટ્રાફિક કંટ્રોલર છે, આ બધી પોસ્ટમાં. આગળ તો કે કામના કલાકો તો કે શિફ્ટ ડ્યુટી સિસ્ટમ હોય આમાં, જેમ સ્ટેશન માસ્ટરમાં હોય એવી રીતના 24/7. એટલે કે એવું નહીં કે 24 કલાક કામ કરવાનું, પણ તમારી મોર્નિંગ, ઇવનિંગ અને નાઇટ એવી રીતના તમારી શિફ્ટ છે એ નક્કી થતી હોય. નોર્મલી 8 થી 12 કલાકનો ટાઈમ હોય, એટલે કે એક શિફ્ટમાં તમારે 8 કલાક કામ કરવાનું. તમારે ગમે એ શિફ્ટ તમારી આવી શકે. ઓવર ટાઈમ તો કે ઓવર ટાઈમ પ્રમાણે તમને રેલવેના નિયમ મુજબ ભથ્થું પણ તમને ઓવર ટાઈમમાં મળે, તમે 8 કલાકથી વધારે કામ કરો તો. અઠવાડિયે એક રજા તો કે રોટેશન આધારિત છે, નક્કી દિવસ ના હોય. એટલે કે એનો મતલબ કે તમે જે તમારી સાથે બીજા પણ ટ્રાફિક આસિસ્ટન્ટ છે એ કામ કરતા હોય એટલે તમે નક્કી કરેલું હોય કે ભાઈ એક દિવસે આ રજા ઉપર જશે, એક દિવસ આ રજા ઉપર જશે. તો ટ્રેનનો કોઈ ફિક્સ રજાનો કોઈ ફિક્સ દિવસ ના હોય. પગાર ધોરણની વાત કરીએ તો કે આ પે લેવલ 4 ની પોસ્ટ છે. 7મા પગાર પંચ મુજબ તો કે અત્યારે 7મો છે, 1 જાન્યુઆરી 2024 થી 8મો પગાર પચાવશે. અત્યારે એનો 2400 ગ્રેડ પે છે. હવે 2400 ગ્રેડ પે એટલે તો કે ભાઈ એનો બેઝિક અત્યારે 25,500 છે. એમાં તમારું જે ટીએ, ડીએ,
HRA અને TA આ ત્રણેય વસ્તુ એડ થાય. આ બધું એડ થતા એનો પગાર 42,000 થી 48,000 જેવો ગ્રોસ સેલેરી એની બને દર મહિને. એમાંથી તમારો PF ને જે પ્રોફેશનલ ટેક્સ ને છે બાદ થાય. સાથે સાથે તમને રેલવે પાસે મળે અને PF જે છે એ પણ તમારો કપાય, એટલે એ તમારા બેનિફિટ છે. હવે આગળ વાત કરીએ પ્રમોશન. તો પ્રમોશન અહીંયા જો હવે અહીંયા એવું ટ્રાફિક આપણે જે મેન હેડિંગ હતું કે ભાઈ ટ્રાફિક કંટ્રોલર, તો ટ્રાફિક કંટ્રોલર બનવા માટે તમે પહેલા ટ્રાફિક આસિસ્ટન્ટમાં લાગ્યા, એમાં તમે લેવલ 4 ની પોસ્ટમાં લાગ્યા, પછી તમે એની ઉપર તમે વર્ક કરો કેટલા તો કે 3 થી 5 વર્ષ, એટલે તમારું પહેલું પ્રમોશન આવે. પરીક્ષા તમે પાસ કરી સીધા તમે સિનિયર ટ્રાફિક આસિસ્ટન્ટ લેવલ 5 માં જતા રહો. લેવલ 5 માંથી તમે 3 થી 5 વર્ષમાં તમારે સ્ટેશન માસ્ટરમાં જવું હોય તો એ તમે જઈ શકો, સેક્શન કંટ્રોલરમાં જવું હોય તો જઈ શકો. આ ભરતી હમણાં આવેલી. અને ટ્રાફિક કંટ્રોલર આ બધું સરખું છે, આમાં પણ તમે જઈ શકો. આ લેવલ 6 ની પોસ્ટ છે. તો આમાં 35,400 બેઝિક છે. આમાં તમે વિધિન 10 વર્ષની રેન્જમાં તમે અહીંયા પહોંચી શકો. અને આની સાથે સાથે ચીફ કંટ્રોલર લેવલ 7 અને ડિવિઝનલ ટ્રેન કંટ્રોલર લેવલ 8, તો કે તમે લેવલ 8 સુધી તમે જઈ શકો આ પોસ્ટ ઉપર. એટલે કે તમે ટ્રાફિક કંટ્રોલર તમારે બનવું હોય તો તમે ગ્રેજ્યુએટ, હવે તો એની આ વખતે કંઈક 300-400 જેવી જગ્યાઓ અલગથી આવેલી, તો ત્યાંથી તમે જઈ શકો, અથવા તમારી પાસે એક આ પ્રમોશનનો સ્કોપ છે કે તમે અહીંયાથી પણ તમે ત્યાં સુધી જઈ શકો. આગળ તો કે આની ટ્રેનિંગ, તો ટ્રેનિંગનું જે સ્થળ છે નોર્મલી બધાની ટ્રેનિંગ ક્યાં હોય તો કે ઝોનલ રેલવે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આપણા વડોદરામાં છે, મેટ્રો રેલ ટ્રેનિંગ સેન્ટર અને ડિવિઝનલ ટ્રેનિંગ સ્કૂલ, એટલે કે ઝોનલ રેલવે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જ્યાં પણ છે અહીંયા ગુજરાતમાં વડોદરામાં છે, ઘણી જગ્યાએ બહારના રાજ્યમાં છે. તો તમારું ગમે ત્યાં ટ્રેનિંગ આવી શકે. નોર્મલી આપણે ગુજરાતમાં જ આવે અથવા રાજસ્થાનમાં આવે છે. ટ્રેનિંગનો સમયગાળો તો કે 4 મહિનાથી ઓછો સમયગાળો હોય છે. ટ્રેનિંગના વિષયો તો કે ભાઈ જે પોસ્ટ છે એનું જ તમને ભણાવશે. શું તો કે ટ્રાફિક મેનેજમેન્ટ કંટ્રોલ સિસ્ટમ ભણાવે, રેલવે કોમ્યુનિકેશન રિપોર્ટિંગ ભણાવે, કોમ્પ્યુટર આધારિત કંટ્રોલ સિસ્ટમ એ ભણાવે, સિગ્નલિંગ અને રેલવે સલામતીના નિયમો અને ટ્રેન ડિસ્પેચિંગ અને મેનેજ પેસેન્જર હેન્ડલિંગ, આ બધી વસ્તુ તમને ત્યાં ભણાવે. આગળ તો કે પોસ્ટિંગ વિગતો, તમારું પોસ્ટિંગ ક્યાં થાય તો કે પોસ્ટિંગ સ્થળ તમારું કયું તો કે સ્ટેશન માસ્ટર ઓફિસ, કંટ્રોલ રૂમ, મેટ્રો ઓપરેશન સેન્ટર એમાં તમારું થાય, અથવા સ્ટેશન માસ્ટર ઓફિસ અથવા ટ્રાફિક વિભાગમાં તમારું પોસ્ટિંગ થાય. તમારા મુખ્ય ફરજો તમારે ત્યાં શું કામ કરવાના હોય તો કે ભાઈ ટ્રેન મૂવમેન્ટનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવાનું, કંટ્રોલ રૂમમાં સહાય કરવાની, ટ્રેન રેકોર્ડ અને મુસાફરી રિપોર્ટ તૈયાર કરવો, આ તમારું ત્યાંનું કામ હોય. હવે આમાં પોસ્ટિંગ વિસ્તાર કેવો તો કે મુખ્યત્વે તમારું પોસ્ટિંગ ક્યાં થાય તો કે મેટ્રો અને શહેરી રેલવે નેટવર્કમાં જ થાય. આમાં બીજું જેવા કે વડોદરા, અમદાવાદ, મુંબઈ, સુરત, રાજકોટ એવા મોટા શહેરોમાં થાય. બીજું ડિવિઝનલ કંટ્રોલ ઓફિસ અથવા સ્ટેશન સ્તરે ફરજ, ત્યાં પણ તમારું પોસ્ટિંગ થઈ શકે. અને રોટેશન અને શિફ્ટ આધારિત ટ્રાન્સફર શક્ય, તો કે આમાં તમારે ટ્રાન્સફર એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર લઈને જવું હોય તો મ્યુચ્યુઅલ પોસિબલ છે, અને રોટેશન અને શિફ્ટ વાઇઝ પણ ટ્રાન્સફર તમારું થઈ શકે. લાભો અને સુવિધાઓ તો કે ભાઈ ગવર્મેન્ટ જોબ છે તો લાભ અને સુવિધાઓ તો આપવાની જ છે. સ્થિર સરકારી નોકરી, PF, ગ્રેચ્યુઇટી, મેડિકલ, પેન્શન, ઠીક છે. એની સાથે સાથે રેલવે પાસ, 3 ટાયરનો પાસ મળે, પરિવાર મુસાફરીના લાભ મળે પરિવારને, નાઇટ શિફ્ટનું ભથ્થું મળે નાઇટમાં નોકરી કરો તો, ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશન મળે. તો બીજું શું જોઈએ સાથે સાથે તમને રહેવા માટે, આમાં આ લોકો તમને રહેવા માટે છે, આ લોકો તમને રહેવા માટે જગ્યા પણ આપે, રહેવા માટે ઘર પણ આપે, એટલે મીન્સ કે રહેવા માટે તમને ક્વાર્ટરે આપે. તો તમારે બીજું શું જોઈએ તો કે આ તમારા લાભો છે. હવે આ જ આપણે પોસ્ટ કે આમાં પોસ્ટના સપના તો જોઈ લીધા, પણ એને સાકાર તો કરવા પડશે ને. ત્યાં પહોંચવા માટે અને એ વસ્તુ સાકાર કરવા માટે મહેનત કરવી પડશે. તો મહેનત કરવા માટે અને એના ગાઈડન્સ માટે અમે એકદમ નોર્મલ, એટલે કે આપણી જે લક્ષ્યમ એકેડેમી છે એકદમ આપણે અફોર્ડેબલ પ્રાઇસમાં બેન્ચ પ્રોવાઈડ કરીએ છીએ. આવનારી જે NTPC ભરતી છે 2025-26ની એને અનુલક્ષીને સ્માર્ટ બેન્ચ જે માત્ર 699 રૂપિયામાં, એમાં તમારો સંપૂર્ણ સિલેબસ 12 પાસ અને ગ્રેજ્યુએશન બનેનો, અને તમારે ગ્રુપ ડી કે આ ગ્રુપ ડી 2024ની હજી પરીક્ષા બાકી છે અને 2025ની ગ્રુપ ડી નવી આવવાની બાકી છે. તો એના માટે તમે 499માં આ બેન્ચમાં જોઈન થઈ શકો, જેમાં 15 મોક ટેસ્ટ પણ તમને મળશે. જોઈન થવા માટે તો કે સાહેબ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ત્યાંથી તમે બાય કરી શકો કોર્સ, અથવા તમને કંઈ હજી પણ ક્વારી ડાઉટ કંઈ પણ હોય તો તમે આ જે હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરી અને માહિતી તમે મેળવી શકો છો. તો ઠીક છે અહીંયા સુધી. તો આશા રાખું કે તમને જે મેં માહિતી આપી એ તમને ક્યાંય ને ક્યાંય ઉપયોગી થશે અને તમે સમજી ગયા હશો. ફરી આપણે કોઈ નવા સેશનમાં મળશું, ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.